ચાર પ્રકારના મદની વાત થઈ. જાતિ, કુળ, લાભ એટલે લક્ષ્મી અને રૂપ. હવે કે છે તપ. તપ છે અજ્ઞાની અજ્ઞાન દશામાં તપનું અભિમાન કરે કે મેં આટલા અઠમ કર્યા, 28 કર્યા, વર્ષે તપ કર્યા. વન જંગલમાં જઈને એક પગ પર ઊભા રહીને ધ્યાન કર્યું. પર્વતની ટોચ ઉપર જઈને ધ્યાન કર્યું. શિયાળામાં સરોવર કે નદી પાસે બેસીને ધ્યાનમાં બેઠો. શરીરને સૂકવી નાખ્યું. શરીરને સૂકવવું એ તપ નથી. શરીરને સૂકવી નાખવું એ તપ નથી. શરીરની ક્રિયાઓ એ તપ નથી. અતિચાર દોષ રહિત શુભભાવ કરવા એ તપ નથી. આત્માના ભાન વગર મહાવ્રત સમિતિ ગુપ્તિનું પાલન કરે, શુભભાવરૂપ 13 પ્રકારનું ચારિત્ર પાડે, પણ આત્માનું ભાન નથી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નથી, એ તપ નથી. આહારના ત્યાગથી તપ થતું નથી. શરીરને સૂકવી નાખવાથી તપ થતું નથી. તપ તો ખરેખર પોતાના સ્વરૂપને સાધવાનું સ્વરૂપ છે. તપ કોને કહેવાય? પોતાનું સ્વસ્વરૂપ એને સાધીને પ્રગટ થતા જીવના શુદ્ધ પરિણામ એનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મોને બાળી નાખવા ને પોતાના ભાવમાં રહેલા કસાયોને બાળી નાખવા એ તપ છે. વિભાવ વિકારને બાળી નાખવા એ તપ છે. કસાય નો કસાયને બાળી નાખવા એ તપ છે. મોહ રાગ દ્વેષને બાળી નાખવા તે તપ છે. તપ તારે પ્રગટ ક્યાં કરવું છે? પેલા એ નક્કી કર કે તું જીવ છો કે શરીર છો. પછી એ નક્કી કર કે તું સ્વભાવથી શુદ્ધ છો કે અશુદ્ધ છો. પછી એ નક્કી કર કે તારા ભાવમાં અશુદ્ધતા પ્રગટે એ તપ છે કે શુદ્ધતા પ્રગટે એ તપ છે. તપ છે શું? પોતાના સ્વરૂપને સાધવાનું સાધન છે. પોતાનું સ્વરૂપ શું? પોતાનું સ્વરૂપ તો જ્ઞાન દર્શનમય છે. એ જ્ઞાન દર્શનમય જે સ્વભાવ છે એ સ્વભાવના સામર્થ્યને વર્તમાન પરિણામમાં
પ્રગટ કરવા, એ સામર્થ વર્તમાન પરિણામમાં પ્રગટ થાય સાધવાથી પ્રાપ્ત શું થાય? સાધવાથી પ્રાપ્ત થાય પોતાનો સ્વભાવ શુદ્ધ છે તો પરિણામમાં શુદ્ધતા પ્રગટે. શુદ્ધતા પ્રગટ કરવી એ સાધવું છે. તપ કોને કહેવું? તો કે પોતાના સ્વરૂપને સાધવું, પોતાના મોહ રાગ દ્વેષને બાળી નાખવા, પોતાના કસાય નો કસાયને બાળી નાખવા, આત્માના તપરૂપ પરિણામના નિમિત્તે સત્તામાં પડેલા કર્મોના સ્થિતિ અનુભાગને બાળી નાખવા. તપ જીવની ક્રિયા છે. તપ જીવનું સ્વરૂપ છે. તપથી જીવના પરિણામમાં સાધના પ્રગટે છે. તપ કોને કહેવું એનું ભાન નથી ને એનું અભિમાન કરે. શરીર પોતાનું નથી ને એની ક્રિયાને તપ કહે. શુભ ભાવ વિકારી ભાવ છે. વિકારી ભાવને પ્રગટ કરવું એને તપ કહે. આવા શુભ ભાવ અમે કરી શકીએ છીએ. અમને તો ભાવથી પણ સાતા રહે છે, શરીરથી પણ સાતા રહે છે, અસાતામાં ખદબદે છે અને એને સાતા માને છે. એવી વિપરીતતા જેને ધારણ કરી છે એને એવી વિપરીતતાનું અભિમાન કરે છે. ગુરુદેવ તો કહેતા ઊભે ઊભો સુકાઈ જા, ધર્મ ન થાય. ઊભે ઊભો શરીરને સૂકવી નાખ તો ધર્મ ન થાય. શું કહ્યું? ઊભે ઊભો શરીરને સૂકવી નાખ. શરીરની ક્રિયા હું કરી શકું છું એવું અભિમાન, એવી અભિમાન રૂપની ક્રિયા એને મદ કહ્યો. પરદ્રવ્યની ક્રિયા તું કરી શકતો નથી. શરીર પરદ્રવ્ય છે, દેખાય છે અચેતન જડ. તારો આત્મા તો અરૂપી ચીજ છે. તું જે ક્રિયા બતાવે છે તો શરીરની ક્રિયા બતાવે છે અને આત્માની ક્રિયા સ્વભાવરૂપની તું બતાવે એ તો વિકારી ક્રિયા છે. એ તો ગતિનું કારણ છે. શરીરના પરિણામ હું કરી શકું છું એ મદ છોડી દે. શરીરના પરિણામને હું ભોગવી શકું છું એ મદ છોડી દે. તપ જેના લક્ષ્ય પ્રગટ થાય એવા જ્ઞાયક સ્વભાવમાં હું પણ સ્થાપ તપની પ્રગટતા થશે. એ તપ પ્રગટું એ જીવના વિકારી ભાવોને વિભાવ ભાવને બાળી નાખશે. સત્તામાં પડેલા કર્મોની નિજરા કરી નાખશે.
હવે કે છે તપ, પછી કે છે બળ. અજ્ઞાની બળ કોને કહે છે? બાહુબળ. બાહુનું બળ. અમે મોટા યોદ્ધા છીએ. 5-25 ને તો ચપટીમાં મસળી નાખીએ. શરીરના બળને પોતાનું બળ માનીને અભિમાન કરે છે. આ બાહુબળ. પણ આ બાહુ શું છે? પૂતગલની અવસ્થા છે. તું તો આત્મા છો. આત્માનું બળ એટલે શું? આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે, અરૂપી શક્તિ છે. શરીરથી વાત નથી. આત્મા એનું બળ જે શક્તિથી પોતાના સ્વરૂપ રૂપે, જે બળથી, જે પુરુષાર્થથી પોતાના સ્વરૂપને અનુસરીને, પરિણામમાં જેવો સ્વભાવ છે તેવી શુદ્ધતાની રચના કરવી, એ આત્માની શક્તિ, વીર્ય શક્તિ છે. એ આત્મિક બળ. આત્માનું બળ કયું ને શરીરનું બળ કયું એનું જેને ભાન નથી. આ શરીર મારું છે અને શરીરનું બળ તે મારું બળ, એવા અભિમાનમાં રાચનાર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ 4 ગતિના પરિભ્રમણ કરવાવાળો છે. બળ એ તો વીર્ય શક્તિ છે. શરીરનું બળ એ તો કર્મ આશ્રિત છે. શરીર રચના છે એના હડી પસડી છે કે શરીરમાં લોહી છે, એ તો નામકર્મના ઉદયનું ફળ છે. નામ કર્મ પોતે અઘાતી કર્મ. અઘાતી કર્મની રચના કાર્બન વર્ગણામાંથી. કાર્બન વર્ગણા એ પૂતગલના સ્કંદ, એ તો પૂતગલ દ્રવ્ય છે. પૂતગલના 23 પ્રકારના સ્કંદમાં એક કાર્બન વર્ગણા પણ છે. એ કર્મના ફળમાં બાહ્યમાં સંયોગ રૂપે શરીર મળવું, શરીરની શક્તિ મળવી, એને અજ્ઞાની પોતાનું બળ કહે. તું પોતે ક્યાં કર્મ રૂપે છો? કર્મનું ફળ કર્મમાં, પૂતગલનું ફળ પૂતગલમાં, અજીવનું ફળ અજીવમાં. આત્માનું ફળ આત્મામાં. જેમ શરીરની શક્તિ છે એમ આત્માને પોતાની અરૂપી શક્તિ છે, વીર્ય શક્તિ.
47 શક્તિમાં છઠ્ઠી શક્તિ જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ ને વીર્ય શક્તિ. છઠ્ઠી શક્તિ. એ વીર્ય શક્તિ તારો જેવો આત્માનો શુદ્ધ સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવ શક્તિ રૂપે છે. એ શક્તિની વ્યક્તિ કરવા માટે જીવની વીર્ય શક્તિ કાર્ય કરે, જીવનો પુરુષાર્થ કાર્ય કરે, જીવનો સ્વભાવલક્ષી પુરુષાર્થ કાર્ય કરે તો જે શક્તિ રૂપે છે શક્તિ એ વ્યક્ત થાય. એ વ્યક્તતામાં પોતાના સ્વરૂપને અનુસરીને વર્તમાન પરિણામને રચે એવી એક વીર્ય શક્તિ છે તારી. એ વીર્ય શક્તિ એને પ્રગટ કર, એને પ્રગટ કર. હવે કે છે વીર્ય શક્તિ પછી વિદ્યા, વિદ્યાનું અભિમાન એટલે જ્ઞાનનું અભિમાન. જ્ઞાનનો ક્ષયોપશમ હોય, ધારણા શક્તિ હોય, વાતને વ્યક્ત કરવાની શક્તિ હોય, વ્યક્ત કરે તો વ્યક્તતા પ્રભાવશાળી હોય, તો ક્ષયોપશમનું અભિમાન, ધારણાનું અભિમાન. 415 ગાથા સમયસાર મું પાઠ થઈ ગઈ છે. એક શબ્દની ભૂલ ન પડે. અમે રોજ વોક કરવા જઈએ ત્યારે સમયસારની બધી ગાથા મોઢે બોલીએ. હવે તો 5 પરમાગમની ગાથાઓ મોઢે થઈ ગઈ છે. ક્ષયોપશમ જ્ઞાન. સારી વાત છે કે તને સમયસારની ગાથા મોઢે થઈ, પણ એ ગાથાના ભાવ પ્રમાણે પરિણમન થયું. તારું મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે થયું. તું વસ્તુના સ્વરૂપને સારી રીતે વર્ણવી શકે છે. સારું, તું વસ્તુના સ્વરૂપને સારી રીતે વ્યક્ત કરી શકે છે, પણ તું સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છો. એ તારું જ્ઞાન ભાવસ્વરૂપ જ્ઞાન રૂપે પરિણમ્યું. તારું જ્ઞાન એ જ્ઞાયક સ્વભાવને વેદે છે. બહારના ક્ષયોપશમ તો અનંત વખત મળ્યા, છતાં તું આજે સંસારમાં કેમ? તો કે જ્ઞાનના અભિમાનનું ફળ એ તો સંસાર છે. તારા જ્ઞાન ઉપયોગે શાસ્ત્ર આદિને જાણ્યા,
પણ તારા જ્ઞાન ઉપયોગી જ્ઞાયકને જાણ્યો, તારા સ્વરૂપને નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ કરીને તારા પોતાના સ્વરૂપને તે જાણ્યું. અનુભૂતિના કાળે પ્રગટ થતું જ્ઞાન એ ભાવશ્રુત જ્ઞાન છે. તો તને અનુભૂતિ થઈ, અનુભૂતિના કાળે તને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનના અભિમાન જ્યાં સુધી સમ્યક જ્ઞાન તને ન પ્રગટે ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી. મારા જ્ઞાનની કોઈ કિંમત નથી. અનુભૂતિ વગરનું જ્ઞાન, સમ્યક દર્શન વગરનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ મોક્ષ માર્ગ નથી. તું જ્ઞાયક સ્વભાવી છો. એ જ્ઞાયકનું સ્વરૂપ નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાન જાણે એ જ્ઞાનને જ્ઞાન કેવું છે? પાંચ ઇન્દ્રિયનું અવલંબન લઈને જે મતિ સ્વરૂપ જ્ઞાન રૂપી પદાર્થોને વિષય બનાવે એને અમે જ્ઞાન કહેતા નથી. તો કહે છે કે જ્ઞાનનો મદ ન કરવો. સમય થયો છે. તો આચાર્ય ભગવાન અહીંયા ગાથા છઠ્ઠી ચાલે છે. 8 મદમાંથી જાતિમદ, કુળમદ, ધનમદ, રૂપનું મદ, તપનું મદ, બળનો મદ અને વિદ્યાબળ 7 વાત થઈ છે. ઐશ્વર્યપણાની વાત નેક્સ્ટ વાક્યમાં ચાલશે. સીમાને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 8 મદને ત્યાગનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. 8 મદને ત્યાગીને નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક રત્નને પ્રાપ્ત કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.